મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો તમે બધા? મજામાં છો? તો આજે અમે જવા નીકળ્યા છીએ ભમરેજી મંદિર। અહીંયા આપણી ગાડી તો આપણી બાઇક અહીંયા રેડી છે, તો રોડ ઉપર આવી ગયા છે। ચલો આગળનો નજારો તમને બતાવતા જશું। મળીએ ભમરેજી મંદિર। જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છે ભમરેજી માના મંદિર। અહીંયા તમે જોઈ શકો છો વ્યૂ ભમરેજી માનું મંદિર। તો મિત્રો જોઈ શકો છો સામે છે ભમરેજી માતાનું મંદિર, અને અહીંયા છે એની સામેથી નીકળે છે નદી, અને એની સામે છે એક પહાડ। તો વ્યૂ કેટલો મસ્ત છે તમે જોઈ શકો છો। અહીંથી ને આ જાય છે નદી। આ બાજુ છે એક સામે પણ બી મંદિર। તો ચલો આગળ જઈએ ધીમે ધીમે, પછી દર્શન કરીશું। તો મિત્રો આપણે પ્રસાદ લેવા આવ્યા હતા, તો ફાઇનલી આપણી પ્રસાદ લેવાઈ ગઈ છે। તો ચલો અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને અંદરના દર્શન કરાવી દઈએ। તો ચલો મિત્રો આપણી પ્રસાદ પણ બી ફાઇનલી આવી ગઈ છે। તો ચલો તમને પણ બી દર્શન કરાવી દઉં અને હું પણ બી દર્શન કરી લઉં। તો ચલો। તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે ભમરેજી માના મંદિરે દર્શન કરવા માટે। તો ચલો। તો મિત્રો હું પણ બી પહેલી વાર આવ્યો છું, એક વાર આવ્યો હતો પણ અંદર દર્શન કરવા નતો ગયો, પણ આજે ફાઇનલી કિસ્મત જોર કરે હું આવી ગયો છું। તો તમને પણ બી આજે ફાઇનલી અંદરના દર્શન કરાવો। તો મિત્રો આ મંદિરની અંદર ગુફાની અંદર માતાજીની મૂર્તિ છે। તો ચલો તમને અમે અંદર જઈએ અને બતાવીએ, અમે પણ બી દર્શન કરીએ અને તમને પણ બી કરાવી દઈશું। તો ચલો અંદર। ભમરેજી
બસ મિત્રો આ છે ભમરેજી માતાનું મંદિર અને આપણે દર્શન કરી લીધા છે. તો ફાઇનલી તમે પણ બી કરી લેજો. આવી રીતના છે. તમે ના આવ્યા તો જરૂર મુલાકાત લેજો એકવાર. સ્ટાર્ટ થયું. તો મિત્રો આપણે ફાઇનલી દર્શન કરી લીધા છે અને બહાર આવ્યા છે. તમે જોઈ શકો છો મંદિર કેવું છે, મંદિરનો નજારો. તો આ છે કંઈક ભમરેજી માતા મંદિરનો નજારો. અહીંયા તમે જોઈ શકો છો ભમરેજી માતાના મંદિરે વાંદર પણ બી બહુ છે. એક ભાઈ આરામમાં જોઈ શકો તમે અહીંયા. મિત્રો જોઈ શકો છો તમે ભમરેજી માતાનું મંદિર અને કેટલું સરસ મજાનું લુક છે અહીંનું. ત્યાં ફોટા પાડવા લાયક એ પણ સ્થળ છે અને માતાજીના દર્શન કરવાના. બાકી બે બાજુ પહાડ છે. ઉપર પણ બી ધજા ફરકે છે ડુંગર. તો મિત્રો અમે આવ્યા હતા ભમરેજી માતાના દર્શન કરવા માટે અને અહીંયા ફરવા અને ફોટા પાડવા માટે. તો અમારા થઈ ગયા છે, દર્શને થઈ ગયા છે અને ફોટા પણ બી પડી ગયા છે. તો આ તમે જોઈ શકો છો ભમરેજી માતાનું મંદિર. હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે. તો વિડીયો કેવો લાગ્યો તમે લાઈક અને શેર કરી દેજો અને કોમેન્ટ કરીને કહેજો તો તમને બ્લોગ આ કેવો લાગ્યો. બરાબર, ચલો ફરી નેક્સ્ટ બ્લોગની અંદર મળશું. જય હિન્દ.